જય માતા મહાદેવ, ગુડ નાઇટ મિત્રો. પ્રીતિ એક નવો વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ. રાત પડી ગઈ છે ને ભાઈ, પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવી દીધું છે ને જો સારથી ને ભાઈ લઈ લીધું છે. હારે એને ગાડી ઓન ધ વે કરી દીધી. તમે આખો કે ટાઈટ ભાઈ છે, ભલે ટાઈટ ભાઈ છે ભાઈ છે ને અત્યારે લગી નતા દુકાને. રાતના 10 વાગી ગયા, 10 જેવું ખાવા આવી ગયું, 10 ઉપર થયું હોય તો ના નહીં. અને ભાઈ ઓન ધ વે થઈ ગયા છે. ક્યાં ભાઈ જતા હશું? ક્યાંય જતા નથી ભાઈ. કાવડિયા સપ્પા જેવી હમણાં કા ભાઈ કાવડિયા નથી સાહેબ ને તો કીધું રાતનું ભાઈ પ્રમોશન આવ્યું તો કીધું હાલો રાતે કાવડિયા સાહેબ આવી ભાઈ. નવરું તો રહેવાનું નથી કેમ કે હમણાં કાવડિયા ભાઈ ખૂટી જાય, બહુ રગડા એટલે તો કદાચ અવાજ નહીં આવતો પવન ભરાતો ચાલો આગળ ભાઈ ઉભા છે, કન્ટિન્યુ બજાઈ આગળ આનો જો ઓન ધ વે થઈ જાય ભાઈ છે ને લોકેશન પોગી ગયા હતા ભાઈ. વિપુલભાઈ જો ટાઈટ કરી ગઈ ભાઈ અને ફૂલ આર્મી નો કોટ પહેરી લીધો માવજી ભાઈ નો. અને માવજી ભાઈ ની મુલાકાત કરી દેવાલો. જય શ્રી રામ, જય હિન્દ, ફौजी साहब है हमारे. અને જો આ ક્રિકેટ બોક્સ છે ને ભાઈ, લાઠી આવેલું છે સરસ મજાનું. હવે તો છે ને પાછું ક્યાંય શું કહેવાય, આપણે ક્યાંય રમવાનું છે ને ભેગું નથી થતું. પેલા શું કહેવાય, જ્યારે અમે રમતા ને, જોકે મને તો રમતા આવડતું જ નથી, પણ તોય ભાઈ શોખ એટલો હતો. નાના હતા ને બધા ભાઈબંધ દોસ્તારો પહેલાથી શું કરતા ખબર છે, 5-5 રૂપિયા કાઢવાના અને દડો ખોવાઈ જાય ને બધા પૈસા એને દેવાના. 5-5 રૂપિયા કાઢીને એવું બધું કરતા. કોકનું બેટ હોય માગેલું એ ફાટી જાય એના પૈસા દેવાના, એવું બધું હતું ને ભાઈ. ખુલ્લા મેદાન આમ પડ્યા હતા, બધા રમતા. પણ હવે તો એવું કે મેદાન જેવું છે ને, કેમ કે વિકાસ થતો જાય એટલે છે ને મેદાન ને બધું વિકાતું જાય. ક્યાંય રમવા વાળા કોઈ ભાઈબંધો ન મળે અને નો ક્યાંય જગ્યા મળે. એટલે ભાઈ છે ને મસ્ત મજાનું એક એનું સોલ્યુશન આવી ગયું છે. આવું જો જય દ્વારકાધીશ ક્રિકેટ બોક્સ ભાઈ. અત્યારે છે ને હવે ક્રિકેટ બોક્સ બનવા માંડ્યા છે અને ક્રિકેટ બોક્સ ની અંદર જો આ બધા રમે એમ રમવાનું ભાઈ. જો મજા આવ્યા રાખે ભાઈ. જો તમે 5 જણા હોય ને તો રમી શકો. જો ઝૂમ થઈ જાય, જો આ રીતે જો. તો કાંઈ નહીં છે ને ભાઈ, આનું શૂટ હતું, શૂટ પતાવી દીધું ને ભાઈ. તમારે રમવું હોય કોઈને તો આવી જજો ભાઈ. લાઠીમાં જ આવેલું છે જય દ્વારકાધીશ ક્રિકેટ બોક્સ ને. બસ કાંઈ નહીં, હવે જો ડિસિઝન બધા કરે છે કંઈક શૂટનું. શૂટ તો પતી ગયું છે તો કાંઈ નહીં, બેસવી ઘડીક અને પછી ભાઈ ઘર વાંધો થઈ જાવ કેમ કે વિપુલભાઈ નું છે ને 1.5 કલાકનું કેટલા આવ્યો હતો. તો કાંઈ નહીં, હાલો આગળ બીજે રહ્યો.